નમસ્તે. આજે આપણે એક નવા રોગ સંધિવાત વિશે વાત કરીશું. સંધિવાતને આયુર્વેદ શાસ્ત્રમાં સંધિગત વાત તરીકે ઓળખવામાં આવે છે. લોકો તેને સંધિવા, સાંધાનો ઘસારો જેવા નામથી પણ ઓળખતા હોય છે અને લગભગ આ રોગથી સમાજના દરેક લોકો પરિચિત હોય છે. આ રોગના વિડીયોની શરૂઆત કરીએ એ પહેલાં આ વિડીયોની અંદર સંધિગત વાત એટલે શું, તે કયા કારણથી થાય છે, તેના લક્ષણો શું, તે મટી શકે કે કેમ, તેની સાધ્યતા, તેની સારવાર અને તેમાં શું પથ્યાપથ્ય છે, શું ખવાય શું ન ખવાય વગેરે વિશે આપણે ચર્ચા કરીશું. તો જે વ્યક્તિઓને આ કોઈ ટોપિક સ્કીપ કરી અને આગળ વધવું છે તો ડિસ્ક્રિપ્શનની અંદર તેના ટાઈમ સાથે ટોપિક આપેલા છે, તો એ ટાઈમ ઉપર જઈ અને આ વિડીયો આગળ જોઈ શકે છે. તો શરૂઆત કરીએ. આ રોગ લગભગ આપણા બધાના ઘરમાં કોઈના કોઈ વ્યક્તિને સ્પર્શ કરી ચૂક્યો છે. જે લોકો ઉંમરલાયક છે તેમને આ રોગ વધુ જોવા મળે છે, પરંતુ હવે તો સમાજમાં અને અમારા ત્યાં પણ ક્લિનિકમાં પણ નાની ઉંમરના લોકો પણ આ રોગ સાથે આવતા થઈ ગયા છે. એટલે આ રોગ વિશેની જાગૃતિ સમાજમાં કેટલાક અંશે જરૂરી પણ છે. તો શરૂ કરીએ. સંધિવાત બે શબ્દથી બનેલો છે. એક છે સંધિ અને બીજો છે વાત. વાત એટલે વાયુ. વાયુ એ આપણા શરીરનો એક દોષ છે. હવે સંધિ એટલે આપણને બધાને ખબર છે, બે કે બેથી વધારે હાડકાં જે જગ્યાએ ભેગા થાય છે તેને સંધિ કહેવાય. આવી ઘણી બધી સંધિ આપણા શરીરમાં છે. એના બે પ્રકાર છે, એક ચલ સંધિ અને એક અચલ સંધિ. ચલ સંધિ એટલે જેની અંદર મૂવમેન્ટ થઈ શકે છે, જેમ કે આપણી કોણી છે, કાંડું છે, ખભો છે, ઘૂંટણ છે, આપણે સાથળની જે સંધિ છે જેની અંદર મૂવમેન્ટ થઈ શકે છે એ ચલ સંધિ કહેવાય. અને કેટલીક એવી સંધિઓ છે કે જેની અંદર મૂવમેન્ટ થઈ શકતી નથી, એ બધી અચલ સંધિઓ છે. જેમ કે પાંસળીની સંધિઓ છે, અહીંયા સ્ટર્નમ છે અને પાંસળીઓ જોડાયેલી છે, તો એની મૂવમેન્ટ થઈ શકતી નથી, કાં તો બહુ જ નોર્મલ મૂવમેન્ટ થાય છે જે આપણને ધ્યાનમાં આવતી નથી, તો એ બધી અચલ સંધિ કહેવાય છે. તો જનરલી સંધિગત વાત જે છે એ જે મૂવમેન્ટવાળી સંધિ છે એમાં સૌથી વધારે જોવા મળે છે. અને મૂવમેન્ટવાળી સંધિમાં પણ ઢીંચણમાં સૌથી વધારે જોવા મળે છે. ડાયાગ્રામમાં એક ચિત્રની અંદર આપણે જોઈ શકીએ છીએ કે આ આપણું ઢીંચણનો સાંધો છે. તેની અંદર બે હાડકાં અને ઉપર એક નાનું પટેલા, જેને આપણે ઢાંકણીનું હાડકું કહેતા હોય છે, એ ઢાંકણી, એમ 3 હાડકાના મિશ્રણથી બનેલું છે. આપણે જોઈ શકીએ છીએ કે જે એમાં સફેદ બ્લુઇશ ભાગ છે, એ ભાગ એ એક પ્રકારનું ચિકાસવાળું દ્રવ્ય છે અને એની વચ્ચે પણ ફ્લુઇડ ભરેલું હોય છે. આ જે જગ્યા દેખાય છે આપણને, એની અંદર પણ ફ્લુઇડ ભરેલું હોય છે, જેને સાઇનોવિયલ ફ્લુઇડ કહેવામાં આવે છે. તો આ સાંધો જ્યારે મૂવમેન્ટ કરતો હોય તો એ ફ્લુઇડ ચિકાસવાળું હોય છે, જેના લીધે એકદમ સરળતાથી મૂવમેન્ટ થઈ શકતી હોય છે. આયુર્વેદની ભાષામાં જ્યારે સમજવા જઈએ તો આ જે ચિકાસવાળો જે ભાગ છે અને આ જે ચીકણું પડ છે એ બધું કફ કહી શકાય, જેને શ્લેષક કફ કહેવાય. એટલે અર્થ એવો થયો કે સાંધો એ કફનું સ્થાન છે અને જ્યાં સુધી આ કફ હશે ત્યાં સુધી એને લુબ્રિકેશન મળતું રહેશે અને સાંધામાં કોઈ પ્રકારનો અવાજ કે કોઈ પ્રકારનો દુખાવો થશે નહીં. પરંતુ જ્યારે કોઈના કોઈ કારણથી વાયુ વધશે અને વાયુ જો એ સાંધામાં આવશે તો જે કફ છે એને સૂકવી દેશે. જેમ ભીનું કપડું છે એને પવન સૂકવી દે છે. આપણે ભીના કપડાને ખુલ્લા વાતાવરણમાં રાખીએ છીએ તો સુકાઈ જાય છે પવનથી. નીચે પોતું કરીએ ત્યારે પણ પંખો ચાલુ કરીએ છીએ, કેમ? કારણ કે પાણી જે છે એને પવન સૂકવી નાખે. તો એ રીતે વધેલો વાયુ સાંધામાં આવી અને આ સાંધામાં રહેલા જે કફ છે એને સૂકવી નાખે છે. કફ સુકાઈ જશે એટલે લુબ્રિકેશન જતું રહ્યું. લુબ્રિકેશન જશે એટલે એમાંથી અવાજ આવવો, ઘર્ષણ થવું અને બે સાંધા એકબીજાને ઘસાવાથી ત્યાં દુખાવાની શરૂઆત થાય છે, સોજો આવે છે, વગેરે વગેરે કારણો થાય છે.
જેને આપણે સંધિવાત રોગ તરીકે ઓળખીએ છીએ. હવે પ્રશ્ન એ આવે કે આ વાયુનો પ્રકોપ થાય છે કેમ? તો શાસ્ત્રમાં વાયુના પ્રકોપના માત્ર 2 કારણો કહેલા છે. આ મોટા મોટા કારણો છે. એક જ અડધી લીટીનો શ્લોક છે, વાયો ધાતુ ક્ષાત કોપો માર્ગસ્ય આવરણેન ચ. એટલે કે વાયુ શરીરની ધાતુઓનો ક્ષય થવાથી અને એના માર્ગમાં અવરોધ આવવાથી પ્રકોપિત થાય. શરીરની ધાતુઓનો ક્ષય એટલે શું? તો ધાતુ એટલે રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા, શુક્ર કે આર્તવ એવી 7 ધાતુઓ આપણા શરીરમાં છે, જેનાથી આપણું શરીર બનેલું છે. જેમ કે અંદર લોહી છે, આપણે મસલ્સ છે, ચરબી છે, હાડકાં છે, આ બધી આપણી ધાતુઓ છે. એમાં જ્યારે ક્ષય થાય, ઉદાહરણ તરીકે તમે કોઈ એવા વ્યક્તિને જોયા હશે કે જે બહુ જ ગરીબ છે, મજૂરી કરે છે, જેને ભોજન પણ પૂરતું મળતું નથી. એવા વ્યક્તિઓ પાતળા હોય છે. તો એ એમની ધાતુઓનો ક્ષય છે. એમને જેટલું કામ કરવું પડે છે, કે જેટલી શારીરિક તાકાત કે પોષણની જરૂર છે એટલું પોષણ મળતું નથી. એના લીધે પાતળા રહે છે, એટલે કે એમની ધાતુઓ ઓછી રહે છે. એ લોકોને શરીરમાં વાયુનો પ્રકોપ થાય છે. અને બીજું એક કારણ છે કે માર્ગનો અવરોધ થવાથી. એટલે જેમ કે કોઈ નળ પાઇપ છે, એમાં ક્યાંક અવરોધ આવી જાય તો પાણી આવતું બંધ થઈ જાય છે, કારણ કે બ્લોકેજ થયું છે. તો એ જ રીતે વાયુ પણ જ્યાંથી પસાર થવાની ચેનલો હોય છે આપણા શરીરમાં, એ ચરબી જેવા ધાતુઓથી એનું અવરોધ થઈ જાય, એટલે એમાં વાયુનો પ્રકોપ થાય. જેના શરીર વધારે છે, જેને ખાવા પીવા તો પૂરતું મળે છે, પરંતુ શારીરિક વ્યાયામ પૂરતો થતો નથી, એમને મેદવૃદ્ધિ થાય છે. આ મેદવૃદ્ધિના લીધે પણ વાયુનો પ્રકોપ થઈ અને સાંધાનો દુખાવો થાય છે. એટલે સાંધાના દુખાવાવાળા વ્યક્તિઓ તમે બંને પ્રકારના જોયા હશે. પાતળા હશે એને સાંધાનો દુખાવો જોયો હશે, અને જે એકદમ જાડા છે એમને પણ સાંધાનો દુખાવો થયો છે. તો બંનેની અંદર વાયુનો પ્રકોપ થવાના કારણો અલગ અલગ છે. એકમાં ધાતુ ક્ષયથી છે અને એકમાં માર્ગના અવરોધથી છે. તો આ બંનેની ચિકિત્સા પણ અલગ અલગ થશે. આ એક એક્સરે છે, જેમાં જોઈ શકીએ છીએ આપણે સામાન્ય સાંધો છે, એની અંદર ગેપ છે, એ જે કાળાશ પડતી જે વચ્ચે ગેપ છે એ આપણું સાઇનોવિયલ ફ્લુઇડ ભરેલું છે. એટલે બંને હાડકાં એકબીજાને ટચ થતા નથી. એ લ્યુબ્રિકન્ટ ભરેલું છે, એટલે સાંધાને કંઈ તકલીફ થતી નથી. અને બીજી બાજુ છે કે એ લ્યુબ્રિકન્ટ ઓછું થવાથી એક બાજુ સાંધો ટચ થવા લાગ્યો છે, અને વચ્ચેના ભાગમાં પણ ક્યાંક ટચ થાય છે, જેના લીધે દુખાવો થતો હોય છે. ઘણીવાર સાંધાના એક ભાગમાં દુખાવો થતો હોય છે, ઘણીવાર આખા સાંધામાં દુખાવો થતો હોય છે, કોઈ વાર એક જ સાંધામાં દુખાવો થતો હોય, એક પગના સાંધામાં દુખાવો ન પણ થતો હોય. તો એ આ એક્સરેની અંદર ક્યાંક આપના પરિવારમાં પણ જો કોઈ આના રોગી હશે તો એમનો પણ જો એક્સરે પડ્યો હોય તો આપ જોઈ શકો છો, એમાં પણ આ રીતનું તમને જોવા મળશે. હવે જોઈએ કે એના મુખ્ય કારણો શું છે. આપણને ખબર છે કે વાયુ એનું કારણ છે. તો વાયુ વધવાના 2 મુખ્ય કારણો તો જોઈ લીધા, પરંતુ એ સિવાય એ પણ ધાતુ ક્ષય કાં તો માર્ગ અવરોધ પણ શેના લીધે થાય છે. તો આ બધા એના કારણો છે. જેમ કે વૃક્ષ, લઘુ અને શીત ભોજન. વૃક્ષ એટલે સૂકું ભોજન. આપણે ભોજન પ્રથાની અંદર વાત કરેલી કે ભોજનની અંદર જે પણ ખાઈએ એ સ્નિગ્ધ હોવું જોઈએ, થોડું પણ ઘી અંદર હોવું જોઈએ. માની લો કે એક વસ્તુ ઘીવાળી છે અને બીજી કોરી હશે તો ચાલશે, પરંતુ બધું જ ઘી વગરનું ખાવું. જેમ કે અત્યારે વજન વધી ન જવું, કાં તો જેનું વજન વધેલું છે એવા લોકો ઘી, તેલ વગેરે બંધ કરીને ખાય છે. તો એકલું વૃક્ષ ભોજન જો કરતા રહીશું તો પણ ધીરે ધીરે વાયુની વૃદ્ધિ થશે. વૃક્ષ ભોજન જો કરવું હોય તો કોઈ રોગ છે કાં તો કોઈ ઋતુ છે ત્યાં સુધી વૃક્ષ ભોજન ચાલશે. જેમ કે વસંત ઋતુની અંદર વૃક્ષ ભોજનની વાત છે, પરંતુ એના પછી દર વખતે વૃક્ષ ભોજન એ આપણા શરીરને અનુકૂળ આવતું નથી. તો આવા વૃક્ષ ભોજનથી પણ વાયુની ઉત્પત્તિ થાય છે. બીજું છે લઘુ ભોજન. અહીંયા લઘુ ભોજન એટલે જેટલી માત્રામાં ભોજનની જરૂર છે એના કરતાં ઓછું ભોજન લેવું. જેમ આપણે વાત કરેલી કે જે પૈસાદાર નથી, જેની જોડે પૈસાની જ કમી છે, એ ક્યાંક ના ક્યાંક મજૂરીનું કામ કરે છે અને પૈસા ઓછા મળવાના લીધે એનું પૂરતું પોષણ થતું નથી. એવા પણ દર્દીઓ આવતા જેને ઘી કે દૂધ એ ખરીદીને ખાઈ શકે એવી સ્થિતિમાં હોતા નથી,
એના લીધે ખાતા નથી હોતા અને મજૂરીનું કામ એ વધારે કરતા હોય છે. તો આવા વ્યક્તિઓનું જે ભોજન છે એ એના માટે એ લઘુ ભોજન થઈ ગયું. તો આવા લઘુ ભોજનના લીધે કાં તો અલ્પ ભોજનના લીધે પણ આ વાયુની ઉત્પત્તિ થતી હોય છે. અને બીજું છે શીત ભોજન. અહીંયા શીત એટલે વાસી ભોજન તો ગણી શકાય કે વાસી ભોજનથી તો ત્રણેય દોષનો પ્રકોપ થશે, પરંતુ શુદ્ધ એટલે ઠંડુ ભોજન. અહીંયા ભોજન જે આપણે નિયમો છે એમાં પણ વાત કરેલી કે ઉષ્ણમ સ્નિગ્ધમ, પહેલું જ હતું કે ઉષ્ણ ભોજન હોવું જોઈએ. તો જે પણ ખાઈએ એ ગરમ હોવું જોઈએ. જે પણ વસ્તુઓ ઠંડી છે એ ઇન્ટરનલ લેવાની આયુર્વેદમાં મનાઈ છે. જેમ કે આઈસ્ક્રીમ, કોલ્ડ ડ્રિંક્સ, ઠંડુ પાણી છે કે બીજા કોઈ પણ ઠંડા પીણા છે વગેરે ન લેવું જોઈએ. અને શીત ગુણથી એટલે કે બહાર વાતાવરણમાં જ્યારે ઠંડક હશે ત્યારે પણ શરીરમાં વાયુની વૃદ્ધિ થાય છે. એટલે જ આપણે જોતા હોઈએ છીએ કે શિયાળાની અંદર આ સાંધાના દુખાવા વગેરે વધતા હોય છે અને ઉનાળાની અંદર ક્યારેક ઘણા લોકોને મટી જતા હોય છે. એનું કારણ પણ આ શીત ગુણના લીધે વાયુની વૃદ્ધિ થતી હોય છે. બીજું છે રાતના ઉજાગરા. ઘણા વ્યક્તિઓ એવા છે કે જે આખી રાત જાગવાનું જેમનું કામ હોય છે, અથવા તો અત્યારે પણ મોબાઈલ, ટીવી વગેરેના લીધે રાત્રે મોડા સુધી જાગવું અને મોડા સુધી આવા ગેજેટ્સનો ઉપયોગ કરવાથી રાતને ઉજાગરા વધી ગયા છે. સવારે મોડા ઉઠવાનું થતું હોય છે, અથવા તો જો સવારે વહેલા ઉઠવાનું થાય છે પરંતુ રાત્રે જાગતા હોય છે એટલે ઊંઘ પૂરતી થતી નથી. અને આવી રાત્રે ઉજાગરા કરે એટલે દિવસે સૂવાની ટેવ પડતી હોય છે કે બપોરે સૂઈ જવું. તો બીજું કારણ એ પણ છે તો રાત્રે ઉજાગરો કરવો અને દિવસે સૂવું, આ પણ વાયુનો પ્રકોપ આપણા શરીરમાં વધારે છે. વધુ પરિશ્રમ એટલે જેટલો આપણી જરૂરિયાત છે આપણા શરીરની એના કરતાં પણ વધારે વ્યાયામ. અને જ્યારે પરિશ્રમ વધારે હોય ત્યારે આપણું ભોજન એ મુજબનું હોવું જોઈએ. જો આપણું સતત પરિશ્રમ, શારીરિક પરિશ્રમનું કામ છે તો આપણા ભોજનમાં પણ એ મુજબનો આહાર હોવો જોઈએ. આપણે ઘણા એવા પિક્ચર્સ જોયા છે કે જેમાં એથ્લેટિક હોય છે, રમતવીર હોય છે, તો એને ભોજનની એક પદ્ધતિ હોય છે. એના કોચ હોય છે એ એના ભોજનનું ધ્યાન રાખતા હોય છે કે તમારે આટલી કેલરી, આટલા આવું ભોજન લેવાની જરૂરિયાત છે. એ એટલા માટે જ છે કારણ કે જો એ વ્યક્તિ દોડશે કે કંઈ પણ રમત રમશે ત્યારે પરિશ્રમ વધશે, શરીરમાં વાયુ વધશે. તો વાયુને શાંત થાય એવા ઘી, દૂધ કે એવા કંઈક દ્રવ્યો લઈ અને એનો આહાર તરીકે એમાં ઉપયોગ કરવો જોઈએ જેથી વાયુ શાંત રહે. આ સિવાય બેઠાડું જીવન, જેનાથી મેદવૃદ્ધિ થશે અને મેદવૃદ્ધિના લીધે માર્ગનો અવરોધ થઈ અને વાયુનો પ્રકોપ થશે. બીજું વજન વધશે તો ચાલતા વગેરે પણ આપણા જે ઢીંચણ છે એના સાંધા ઉપર જ વજન વધારે આવતું હોય છે અને એના લીધે પણ આ દુખાવો વધતો હોય છે. કબજિયાત 100માંથી 80થી 95 લોકો આજે કબજિયાતથી પીડાય છે. કારણ કે આપણે જે ભોજનનો સમય છે એ આપણી આ લાઈફસ્ટાઈલના લીધે યોગ્ય રહ્યો નથી. બપોરનું ભોજન મોડા થાય છે, રાતનું ભોજન મોડા થાય છે. એના લીધે સવારે મળ પ્રવૃત્તિ બરાબર થતી નથી અથવા તો પૂરતી થતી નથી. એકવાર મળ પ્રવૃત્તિ થવી એટલે કબજિયાત નથી એવું માનવાની જરૂર નથી. કારણ કે ક્યાંકના ક્યાંક થોડો ઘણો બી મળ જો આંતરડામાં રહી જાય છે તો એ મળમાંથી વાયુ પેદા થાય છે અને એ વાયુ આવા રોગો, વાયુના 80 પ્રકારના રોગો છે એમાંથી કોઈ પણ રોગ કરી શકતો હોય છે. તો આ કબજિયાત રહેવી એ આ રોગનું એક મુખ્ય કારણ સ્વરૂપે પણ હોય છે. જનરલી જે પણ સાંધાના દુખાવા થતા હોય છે એમના હિસ્ટ્રીની અંદર ક્યાંક ને ક્યાંક આ કબજિયાત પણ એક કારણ રૂપે હોય છે. અહીંયા લાલ કરેલું છે કે મધુમેહ, કોલેસ્ટ્રોલ અને થાઇરોઇડ આ રોગો અત્યારે સમાજમાં ઘણા બધા છે. એમાં મધુમેહ વિશે આપણે એક અગાઉ પણ વિડીયો બનાવી ચૂક્યા છીએ. આ સિવાય કોલેસ્ટ્રોલ અને થાઇરોઇડ આ રોગની અંદર એમની દવાઓ જે ચાલતી હોય છે, જેમ કે મધુમેહની અંદર એલોપેથિકની અંદર જે મેટફોર્મિન જેવી દવાઓ ચાલતી હોય છે, આ દવાઓના લીધે સાઇનોવિયલ ફ્લુઇડ ઓછું થાય છે, એમાં ઘસારો વધારે થાય છે. એટલે લગભગ ડાયાબિટીસની આવી દવાઓ 5-1 વર્ષ લીધી હોય ત્યારબાદ આવા ઘસારાની શરૂઆત થઈ જતી જોવા મળે છે. કોલેસ્ટ્રોલ તો ઓલરેડી એક પ્રકારનું શરીરની ચિકાસ છે જે ઓછી કરવાની તો દવા ચાલે જ છે, તો ઓબ્વિયસલી એ પણ ઇફેક્ટ કરવાની છે.
થાઇરોઇડ ગ્રંથિનું કામ જ આપણા શરીરના હાડકાં અને એને મજબૂત રાખવાનું કામ છે, જે થાઇરોઇડ રોગની અંદર તો થવાનું નથી, એટલે પણ આવા ઘસારા વગેરે અને સંધિવાત જેવા રોગો થવાની સંભાવના વધુ રહેતી હોય છે. બીજું છે વધુ પડતા ખાટા પદાર્થોનું સેવન. ઘણા લોકો એવા હોય છે કે છાશ વગેરે ખૂબ પીવા જોઈતી હોય છે, 1 ગ્લાસ નહીં 2 ગ્લાસ. કોઈ વાર ઘણા લોકો સવારે, બપોરે અને રાત્રે બંને ટાઈમ ભોજનમાં છાશ જ વાપરતા હોય છે, દૂધ વગેરે પીતા હોતા નથી. આ સિવાય ખાટા રસવાળા ફળો એનો રસ પીવાની આદત ઘણાને હોય છે, જેમ કે લીંબુ રોજ પીવું, મોસંબી સંતરા વગેરેનો રસ વધારે પીવો, કેરીની સિઝનમાં કેરી વધારે ખાવી. જો કેરી એકદમ પાકી હોય, ગળી હોય અને બહુ જ ગરમી પડે છે ત્યારે ખાવાની સિઝનવાળું ફ્રૂટ છે એ વહેલા આવી જતી હોય છે. જેમ કે વસંત ઋતુમાં જે દ્રાક્ષ આવી જતી હોય છે, દ્રાક્ષ કાચી જ હોય છે, ખટાશવાળી હોય છે અને લોકો એ ખાતા હોય છે. જ્યારે પીક ઉનાળો, જ્યારે દ્રાક્ષની સિઝન આવતી હોય છે ત્યારે કદાચ બજારમાંથી દ્રાક્ષ મળતી નથી અથવા તો બહુ ઓછી મળતી હોય છે. થાય છે એવું કે વહેલા આવે છે તો બજારમાં એમને આર્થિક ફાયદો થતો હોય છે, એટલે આવા ફળ વહેલા આવી જતા હોય છે, મોંઘા પણ મળતા હોય છે અને અપક્વ હોવાથી એ ખાટા હોય છે. આવા બધા વસ્તુઓ ખાવાથી આપણા શરીરમાં ક્યાંક ના ક્યાંક આ દુખાવા વગેરે વધારે થતા હોય છે. એવા બી અનુભવો છે કે સાંધાનો દુખાવો થતો હોય અને ખટાશ માત્ર બંધ કરાવી હોય તો એ દુખાવા કોઈ પણ દવા વગર મટી ગયાના કેટલાય દર્દીઓના મારી પાસે ઉદાહરણ છે. છેલ્લું વૃદ્ધાવસ્થા તો છે જ, વૃદ્ધાવસ્થાને રોકી શકાય એમ નથી અને એ તો ધાતુ ક્ષીણતાની એક પ્રક્રિયા છે જે કુદરતી છે, જેને રોકી શકાય એમ નથી. હા, એમાં આપણે કેટલાક અંશે રાહત મેળવી શકીએ અથવા તો એને થોડું લેટ કરી શકીએ. તો સંધિવાતના લક્ષણોની અંદર આયુર્વેદમાં એક જ શ્લોક કહેલો છે અને 3 લક્ષણો કહેલા છે, માત્ર 3 લક્ષણો. વાતપૂર્ણ ધૃતિસ્પર્શ સોથ સંધિગતે અનલે પ્રસારણ આકુંચનયો પ્રવૃત્તિશ્ચ સંવેદના. તો વાતપૂર્ણ ધૃતિસ્પર્શ એટલે ઢીંચણની અંદર આપણે ફોટાની અંદર જોઈ શકીએ છીએ કે જાણે નાના નાના વાયુની પોટલીઓ અંદર હોય એવું લાગે છે અને દબાવીએ તો એકદમ અંદર જાણે વાયુ ભરાઈ ગયો હોય એવું લાગતું હોય છે. પરિવારમાં જેને પણ આવા દુખાવા છે એના ઢીંચણ આપ જોઈ શકો છો કે આવું કદાચ ક્યાંક ના ક્યાંક જોવા મળશે. બીજું એવું છે કે સોજો આવે, ડાયાગ્રામમાં બી જોઈ શકે છે. એક પગ સોજા વગરનો છે, બિલકુલ સોજો નથી, અને એક પગમાં સોજો છે. જેમાં સોજો નથી એમાં ઢાંકણીનું હાડકું સ્પષ્ટ દેખાય છે અને સોજાવાળા ભાગમાં એ હાડકું બરાબર જોઈ શકાતું નથી. તો આવી રીતના સોજો હોઈ શકે, એક પગમાં હોઈ શકે કે અથવા બંને પગમાં પણ હોઈ શકે. અને પગ વાળવા અને ખોલવામાં આપણને દુખાવો થાય છે, એટલે કે પલોઠી વાળીને બેસે તો પછી પગ જલ્દી સીધો નથી થતો. ઘણા લોકો પલોઠી વાળી પણ નથી શકતા, એટલે પલોઠી વાળીને બેસી નથી શકતા. ક્યાંક ખુરશી કે સોફામાં બેઠા હોય પછી ઊભા થવું હોય ત્યારે જ્યારે પગ ખોલવાની વાત આવે ત્યારે તકલીફ પડે, સીડી ચડવાની વાત આવે ત્યારે પગની જે મૂવમેન્ટ વાંકવાની અને પ્રસારવાની થતી હોય છે એમાં તકલીફ પડતી હોય છે. તો આ કોમન લક્ષણો છે. આમાંથી 1 લક્ષણ, 2 લક્ષણ કે 3 લક્ષણો પણ મળી શકે છે. તો આપણે પણ ઓબ્ઝર્વ કરી લઈએ કે આપણા પરિવારમાં કે આપણી આસપાસ પણ જે સંધિવાતના રોગી છે એમાં આપણને આ લક્ષણો જોવા મળશે. હવે પ્રશ્ન એ થાય કે સંધિવાત મટે કે કેમ? કારણ કે સમાજમાં જેને થયો છે અને બહુ ઓછા લોકોને તમે એવું જોયું છે કે જે મટી શકે. કેમ નથી મળતો એ અહીંયા આપણે જોઈએ. તો શાસ્ત્રમાં આ સંધિવાત રોગ જો 1 વર્ષનો જ હોય તો એ મટી શકે. એમાં માટે ઔષધો અને પરેજી રાખવી ખૂબ જરૂરી છે. આ 2 તો કરવું જ પડે. જો 1 થી 5 વર્ષ એ સંધિવાતને થઈ ગયા છે તો એ કષ્ટસાધ્ય થાય છે. કષ્ટસાધ્ય એટલે એના માટે કંઈક એક્સ્ટ્રા પ્રયત્ન કરવો પડશે, જેમ કે પંચકર્મ વગેરે કરાવવું પડે. પંચકર્મ કરાવવું પડે અને ઉપરના ઔષધ અને પરેજી તો ખરા છે. અને જો 5 વર્ષથી પણ વધારે થઈ ગયો છે તો એ અસાધ્ય અથવા તો યાપ્ય થઈ જાય છે. એટલે એવું યાપ્ય એટલે એવું કે આપ દવા લેશો કે પંચકર્મ વગેરે કરાવતા રહેશો ત્યાં સુધી એમાં રાહત રહેશે.
જેવી દવા વગેરે બંધ થશે એટલે થોડા ટાઈમમાં પાછું જે સ્થિતિ હતી એવી સ્થિતિમાં તમે આવવા માંડશો, કાં તો દુખાવો ધીરે ધીરે વધવા લાગશે. જ્યારે સૌથી પહેલો સાંધાના દુખાવાની શરૂઆત થતી હોય છે જનરલી, ત્યારે શિયાળાની અંદર સાંધા દુખાતા હોય છે. હવે શિયાળામાં ઠંડકના લીધે વાત પ્રકોપ થાય અને સાંધાના દુખાવાની શરૂઆત થાય એટલે લોકો એવું માને છે કે પહેલાં તો એ એલોપેથિકની દવા શરૂ કરે. એલોપેથિકમાં 1 મહિના કે 2 મહિનાની દવા લે ત્યાં સુધીમાં શિયાળો પણ પૂરો થઈ જતો હોય છે અને ત્યાં સુધી પેલા પેઇન કિલર દવા લેવાથી દુખાવો થતો નથી. એટલે એમને એવું લાગે છે કે મારો સાંધાનો દુખાવો આ શિયાળામાં થયો હતો પણ મને દવાથી મટી ગયો. પછી ઉનાળામાં ચોમાસામાં એ દુખાવો થતો નથી, ફરી પાછો શિયાળો આવે એટલે ફરી પાછો દુખાવો થાય છે. હવે આટલું વીતી ચૂક્યું એટલે 1 વર્ષ તો પૂરું થઈ ગયું છે, એટલે એ સાધ્યના કેટેગરીમાંથી તો નીકળી ગયા છે. હવે થાય છે એવું કે બીજી વખત પણ એમને એવું થાય છે કે પેલી દવાથી મટી ગયું એટલે એ દવા ફરી શરૂ થાય છે. એટલે કદાચ એ શિયાળામાં ઘણીવાર પછી નેક્સ્ટ ત્રીજા શિયાળામાં આવતો હોય છે અથવા તો ચોમાસામાં ફરી પાછો દુખાવો થાય. એટલે પહેલાં શરૂઆત શિયાળામાંથી થાય, પછી ધીરે ધીરે શિયાળો અને ચોમાસું એમ આ રોગની શરૂઆત, એટલે ફરી પાછું ચોમાસામાં પણ એ જ દવા ચાલુ થાય. ધીરે ધીરે રોગ આગળ વધતો જાય એટલે એ દુખાવાની ગોળી પણ અસર ન કરતી હોય એવું થાય. એટલે ક્યાંક ના ક્યાંક બીજી કોઈ પેથી આયુર્વેદ કે વગેરે પાસે આપણે જઈએ. હવે જ્યારે અમારી પાસે દર્દી આવે છે ત્યારે ઓલરેડી એક કષ્ટસાધ્ય કાં તો યાપ્ય સ્થિતિમાં આવે છે. એટલે અમે પહેલું પંચકર્મની રિકમેન્ડેશન કરતા હોય છે કે પંચકર્મ કરાવો. પંચકર્મ કરાવવા માટે બસ્તી વગેરે આગળ આપણે જોઈશું કેવી રીતના કર્મ થાય છે. તો એના માટે એડમિટ થઈ અને ટ્રીટમેન્ટ કરવી પડતી હોય છે, એનો સમય હોતો નથી. એટલે જનરલી લોકો ઔષધ અને પરેજી કાં તો વધારે માલિશ ચેક જેવું ઓપ્શન ચૂઝ કરતા હોય છે. પરંતુ અમને ખબર છે કે એનાથી રાહત સારી એવી થશે. જો સંપૂર્ણ મટાડવું હોય તો ધીરજ રાખીને પંચકર્મ કરાવવા જરૂરી છે, કારણ કે હવે તમારો રોગ 1 વર્ષથી વધી ગયો છે. તો હંમેશા યાદ રાખવું કે ઢીંચણમાં જ્યારે પણ દુખાવો થાય શિયાળામાં, ઉનાળામાં કે ચોમાસામાં, સીધું જ આયુર્વેદ ટ્રીટમેન્ટ માટે પહોંચી જવું. જો એની પરેજી રાખી અને ટ્રીટમેન્ટ કરીશું તો ચોક્કસથી આ રોગમાંથી મુક્ત થઈ શકાય છે. પરંતુ આપણે જેટલા મોડા જઈશું, જેટલો ઘસારો વધી જશે ત્યારે જઈશું, ત્યારે આ રોગમાં ક્યાંક ના ક્યાંક તકલીફ પડતી હોય છે. એવું પણ થતું હોય છે કે ડાયાબિટીસ વગેરે આવે ત્યારે પણ લોકો એવું કરતા હોય છે કે ડાયાબિટીસની દવાઓ આરામથી લઈ જાય છે, કોઈ પરેજી રાખતા નથી અને ધીરે ધીરે થાય છે એવું કે એ દવાઓની જે ઇફેક્ટ થાય છે એના લીધે પછી સાઇનોવિયલ ફ્લુઇડ ઓછું થાય અને જે દુખાવો વગેરે થતું હોય છે એમાં પણ આ સ્થિતિ થતી હોય છે કે એ જૂનો થઈ જાય છે અને મટી શકે એવું હોતું નથી. ડાયાબિટીસ પણ પછી તો કંટ્રોલમાં આવતો હોતો નથી. તો આ બધા કારણો છે. તો હંમેશા આની સારવાર જે આયુર્વેદમાં છે એ મુજબ કરાવી લેવી ખૂબ હિતાવ છે. આ રીતે એની સારવાર થતી હોય છે. એક આભ્યંતર ઔષધો જે છે એટલે કે ઇન્ટરનલ જે મેડિસિન આપણે લેવાની થતી હોય છે એમાં છે ગુગળ સૌથી વધારે ફેમસ, લગભગ બધાને ખબર હોય છે. અલગ અલગ પ્રકારના ગુગળ આવે છે. આપને જે પ્રમાણેની તકલીફ છે, માની લો કે સોજો છે કે નહીં, સોજો હોય તો કયું ગુગળ આપવું, સોજો નથી તો કયું ગુગળ આપવું, ઉંમર કેટલી છે, આ મુજબ ગુગળ નક્કી કરતા હોય છે. અહીંયા હું કોઈ દવાના નામ એટલા માટે નથી બોલતો કે દરેક વ્યક્તિ અલગ છે, દરેક રોગ અલગ છે, એમની ઉંમર અલગ છે, એમનો પ્રદેશ અલગ છે અને જે તે પ્રદેશમાં કે જે તે જગ્યાએ જે તે દવાની અવેલેબિલિટી અલગ અલગ હોય છે. તો એ મુજબ એક જ વ્યક્તિ માટે 5 ઔષધો કામ કરી શકતી હોય છે, પરંતુ 5માંથી જો મારી પાસે એક જ અવેલેબલ છે તો હું એ પ્રયોગ કરવાનો છું. બીજા વૈદ્ય જોડે જો 5માંથી બીજી કોઈ દવા અવેલેબલ હશે તો એ વૈદ્ય એ પ્રમાણેનું ટ્રીટમેન્ટ કરશે. તો આ રીતની હોય છે. એટલે આપણે અહીંયા દવાના નામ નથી કહેતા. વટી, ચૂર્ણ, ક્વાથ, ઘી, તેલ આ બધા અલગ અલગ મેડિકેટેડ આવતા હોય છે. જે લોકોએ આયુર્વેદ દવાખાનામાં ક્યારેય સારવાર લીધી હશે તો એ આ બધા નામથી પરિચિત હશે. ક્વાથ એટલે ઉકાળો છે. આ ઉકાળો પીવાની પણ જો તૈયારી હોય તો પણ સારો એવો ફરક પડતો હોય છે. ઘણીવાર લોકો અમારી પાસે આવે ત્યારે એવી અપેક્ષા રાખતા હોય છે કે સાહેબ ઉકાળો બી ના આપતા કે ચૂર્ણ બી ના આપતા, મને ખાલી ગોળીઓ જ આપજો. તો એક તો રોગ ઓલરેડી
પંચકર્મવાળો હોય છે એમાં પણ જો ઔષધ લેવામાં પણ જો આવી બેકાળજી રાખવામાં આવે છે તો એ મટી શકતો હોતો નથી. એક અહીંયા મેં લખેલું છે એરંડ તેલ. એરંડિયું એનો પ્રયોગ, એરંડિયું એ પરમ વાત શામક છે, તો એનો પ્રયોગ કરવો જોઈએ. રાત્રે કરવો, સવારે કરવો, એ આપણી કન્ડિશન પ્રમાણે, આપણું ખાવા પીવાનું કે આપણો શું બિઝનેસ છે એ મુજબ જે તે વૈદ્યની સલાહ લઈ અને આ કરવું જોઈએ. પણ એરંડ તેલ જો પીવાની તૈયારી હોય તો પણ સારો એવો પરિણામ મળતું હોય છે આ સંધિવાતમાં. બાહ્ય પ્રયોગો છે જે હવે અંદર નથી કરવાના, બહાર કરવાના, જેમ કે પંચકર્મ વગેરે છે. તો સૌથી કોમન લોકો માલિશ અને શેક ઘરે કરતા હોય છે. માલિશ એક ખાસ કરવી, અને શેક માટે કંઈ ના કંઈ આપણી જોડે ગરમ પાણી હોય છે, ગરમ પાણીની થેલી હોય છે. હવે તો ઇલેક્ટ્રિક કોથળી પણ આવતી હોય છે, એનાથી પણ શેક કરી શકાય. ગ્રામીણ વિસ્તારના લોકો જો આવતા હોય, જેના ત્યાં હજુ પણ ચૂલો જો સળગતો હોય છે, એમને તો હું માલિશ કરી અને ચૂલાનો સીધો શેક લેવાની વાત કરતો હોઉં છું. આ શેક પણ ખૂબ ઇફેક્ટિવ હોય છે. એક લેપ આવતો હોય છે કે ચૂર્ણ વગેરે લઈ અને ચૂર્ણની પાણીથી ચૂર્ણનો લેપ તૈયાર કરવો, પેસ્ટ જેને કહેવાય. લેપ એટલે એક પ્રકારની પેસ્ટ તૈયાર કરવી અને એને સાંધાના ભાગમાં લગાવી, ગરમ ગરમ લગાવવાની હોય છે અને ઠંડી થાય કે સુકાઈ જાય એટલે કાઢી લેવાની હોય છે. આવો જ એક ઉપનાહ પણ આવતો હોય છે, એ પણ કરાવતા હોય છે. જાનુબસ્તી જનરલી જે લોકોએ આયુર્વેદ હોસ્પિટલની કે ક્લિનિકની મુલાકાત લીધી હશે, જાનુબસ્તી શબ્દથી પરિચિત હશે કે ઢીંચણના ભાગમાં એક પ્લાસ્ટિકના ફરમાં આવતા હોય છે, કાં તો સ્ટીલના હોય, અથવા તો અડદનો લોટની પાળી બનાવી એની અંદર મેડિકેટેડ તેલ નવશેકું ભરતા હોય છે. એટલે કે એક પ્રકારનો તેલનો શેક એ લોકલ ભાગમાં થતો હોય છે. આવી જ રીતે એક ધારથી એ ઢીંચણના ભાગમાં એનો પરિશેક પણ થઈ શકે છે. અગ્નિકર્મ થઈ શકે. અગ્નિકર્મ બહુ ફેમસ અત્યારે થઈ રહ્યું છે સમાજમાં. સરૈયો હોય છે એને ગરમ કરી અને તીવ્ર શેક આપવાની પ્રક્રિયા છે. આ બધી બાહ્ય કર્મો છે. પરંતુ જો સૌથી વધારે ઇફેક્ટિવ જો કોઈ પંચકર્મ હોય આ રોગની અંદર તો એ છે બસ્તી. બસ્તી કર્મ, જે પંચકર્મ શબ્દ છે એ 5 કર્મોથી બનેલો છે. એક છે વમન, બીજું વિરેચન, ત્રીજું અને ચોથું 2 પ્રકારની બસ્તી છે, અને 5મું છે નશ્ય. જે 2 પ્રકારની બસ્તી છે એની અંદર ક્યાંક ના ક્યાંક એક પ્રકારની બસ્તી કર્મ ગણી અને 5મું રક્ત મોક્ષણને પણ પંચકર્મની અંદર ગણેલું છે. તો આ બસ્તી જે છે એ વાત દોષ માટે એક પ્રકારનું કહેવાય કે મુખ્ય કર્મ છે, અને આયુર્વેદનું અડધી ચિકિત્સા એ બસ્તી ચિકિત્સાને કહેલી છે. કારણ કે મોટા ભાગના રોગો વાતથી થાય છે, અથવા તો ક્યાંક ના ક્યાંક વાયુ ઇન્વોલ્વ હોય છે, અને બસ્તી એ પરમ વાત શામક છે. એટલે આ બસ્તી કર્મ જો કરાવવું હોય તો જનરલી એડમિટ થઈને, સરકારની જે હોસ્પિટલો છે એમાં તો એડમિટ કરીને કરતા હોય છે. તો જો આવું બસ્તી કર્મ આપણે 15 દિવસ કે 1 મહિના સુધી જો કરાવી લઈએ તો ખૂબ ફાયદો થતો હોય છે. અને આવનારા રોગો, માની લો કે કોઈને રોગ નથી અને એ પણ જો આવું બસ્તી કર્મ વગેરે કરાવી લેશે તો આવનારા આ બધા રોગોને રોકી પણ શકાય છે. કેટલાક દુખાવામાં રક્તમોક્ષણ પણ કામ કરતું હોય છે અને ઇન્સ્ટન્ટ રાહત આપતું હોય છે રક્તમોક્ષણથી પણ. એક વાત કરી લઈએ કે બસ્તી કર્મ એટલે ગુદામ ભાગેથી તેલ કે ક્વાથ વગેરેની બસ્તી આપતા હોઈએ છીએ. ઉપરાંત એવું પણ થતું હોય છે કે કેટલીક જગ્યાએ એવા ઘસારા હોય તો એની અંદર કેટલીક વિશેષ બસ્તીઓ પણ આપતા હોય છે, જેમ કે દૂધની અંદરથી બનેલી પંચતિક્ત ક્ષીર બસ્તી, જેથી હાડકાનું રીજનરેશન પણ સારું એવું થતું હોય છે. તો આ બસ્તી કર્મ તો ખાસ કરાવી લેવું જોઈએ. શું ખાવું પીવું? અહીંયા પથ્ય અને અપથ્ય 2 ભાગ કરેલા છે. પથ્યની અંદર જે છે પરવળ, દૂધી, મેથી, તાંદરજો, સરગવો, ગલકા, તુરિયા, રીંગણ, લસણ વગેરે ખાઈ શકાય. ઘઉં, ચોખા, મગ, અડદ. કઠોળ બધા વાયુ કરે છે, પરંતુ અડદ એક વાયુ નથી કરતા હોતા, અને મગ પચવામાં હળવા છે, એટલે જો ઘી નાખીને મગ લઈશું તો એમાં પણ કંઈ બહુ વાંધો આવતો નથી. દૂધ, ઘી, માખણ વગેરે તો સ્નિગ્ધ દ્રવ્યો છે, તો વૃક્ષ જે દ્રવ્યો હતા એની વિરુદ્ધ દ્રવ્યો છે, એટલે એ લાવી શકાય. જે ખાટા ન હોય તેવા, એટલે કે બિલકુલ પાકા ફળો,
નો વિરોધ નથી. અને પાણી ઠંડુ નહીં પરંતુ નવશેકું, અથવા તો ગરમીની ઋતુ આવે ઉનાળાની અંદર માટલાનું પાણી. જનરલી ઉનાળામાં આ રોગો ઓછા થઈ જતા હોય છે અથવા તો નથી થતા હોતા. ઉનાળાની અંદર જ્યારે સંધિવાત વગેરે થાય છે તો જેને એસીમાં સતત રહેવાનું થતું હોય છે એ લોકોને વધારે થતા હોય છે. એટલે એ ઠંડકથી જો બચશું તો પણ આ દુખાવા ઓછા થઈ જતા હોય છે. અપથ્ય શું ખાસ ન ખાવું જોઈએ, જેમ કે મગ અને અડદ સિવાયના બીજા બધા કઠોળ એ વાયુ કરે છે, અને કઠોળનું પ્રમાણ આપણા ખોરાકમાં જનરલી વધારે થતું હોય છે. આ સિવાય પથ્ય નથી એવા તમામ શાક, ઉપર જે લખેલા છે શાક, એ સિવાયના શાક તો ઘણા બધા આપણે ખવાતા હોય છે અને નિયમિત ખવાતા હોય છે. એ જ્યારે આપણે શાક વર્ગ વિશે વાત કરીશું ત્યારે એમાં વિશેષ વાત કરીશું. આ બધા જ શાક વાયુ કરવાવાળા છે. એટલા જ માટે અત્યારે ઘરે ઘરે આ સાંધાના દુખાવા, વાયુના રોગો વધતા પણ જાય છે. ખટાશ વાત થઈ ગઈ છે. આપણે આથાવાળી વસ્તુઓ જેમાં ફર્મેન્ટેશન થાય છે એ બધી જ વસ્તુઓ, અથાણું, ખમણ, ઇડલી, ઢોકળા, ઢોસા વગેરે, એ પણ એક પ્રકારની ખટાશ જ છે. એ ન ખાવી જોઈએ. મેંદાવાળી વસ્તુઓ, મેંદો જલ્દી પચતો નથી અને આપણા શરીરમાં ક્યાંક ને ક્યાંક કબજિયાતનું કારણ બને છે. તો મેંદાવાળી વસ્તુઓ, ઠંડી વસ્તુઓ, એ પણ વાત થઈ ગઈ છે. શીત ગુણવાળી જે પણ વસ્તુઓ છે એ ન ખાવી જોઈએ. દિવસની ઊંઘ, દિવસે ઊંઘવું, રાતના ઉજાગરા, આ વાત આપણે આગળ થઈ ગઈ છે. એ સિવાય શોક, ચિંતા, ભય અને ક્રોધ, આ પણ વાયુ વધારનાર છે અને વાયુના રોગો કરનાર છે. એટલે આ પણ આપણે જોવું જોઈએ. જેમ કે અત્યારે પરીક્ષાની સિઝન ચાલી રહી છે, તો જ્યારે વિદ્યાર્થીને પરીક્ષા હોય છે ત્યારે ભૂખ બરાબર લાગતી નથી. કેમ? કારણ કે ચિંતા આવી છે. તો ચિંતાના લીધે વાયુ ડિસ્ટર્બ થાય છે. વાયુ ડિસ્ટર્બ થશે એના લીધે અગ્નિ પણ ડિસ્ટર્બ થશે, એટલે ભૂખ વગેરેનું સેન્સેશન ઓછું થઈ જતું હોય છે. આવું જ શોકની અંદર પણ થતું હોય છે, ભયની અંદર પણ થતું હોય છે, ક્રોધની અંદર પણ. જે પણ આપણા ગૃહિણીઓ વગેરે છે, તો બાળકો મસ્તી વગેરે કરે ત્યારે ક્રોધ વગેરે વધારે થતો હોય છે. તો હવે જે વસ્તુઓ છે એને ટાળવા માટે પૂરતો પ્રયત્ન કરવો જોઈએ. અતિ વ્યાયામ, આપણે વાત થઈ છે કે વ્યાયામ જરૂર પૂરતો કરવો. કેટલો વ્યાયામ કરવો એના માટે આપણે વિડીયો બનાવેલો છે કે કયા વ્યક્તિ કેટલો વ્યાયામ કરવો જોઈએ. પરંતુ જે વધારે વ્યાયામ કરે છે અથવા તો મજબૂરી છે, જેમ કે અત્યારે પરીક્ષા ચાલી રહેતી હોય છે, મારી પાસે એવા દર્દીઓ આવેલા કે દોડની પરીક્ષા છે, એ વિદ્યાર્થીઓ જ્યારે દોડ લગાવતા હોય છે ત્યારે મસલ્સમાં ક્રેમ્પ આવી જતા હોય છે. મતલબ એવો થયો કે મસલ્સની અંદર વાયુની વૃદ્ધિ થઈ, તો એના માટે માલિશનું તેલ કે વાતહાર ઔષધો આપીને એમની ટ્રીટમેન્ટ કરેલી. તો જ્યારે અતિ વ્યાયામ થાય તો આપણું ભોજન પણ એ પહેલાંથી એ મુજબનું કરવું જોઈએ. લાંબા સમય સુધી ઊભા રહેવાથી ઢીંચણના દુખાવા માટે આ ખાસ લાગુ પડશે. અને લાંબો સમય ઊભા રહેવાનું ખાસ કરીને ગૃહિણીઓને થતું હોય છે. ભોજન વગેરે બનાવવા માટે હવેના જે આપણા જે પ્લેટફોર્મ છે રાંધવાના, એ ઊભા થઈ ગયા છે. પહેલાંના જમાનામાં ચૂલા હતા જે જમીન ઉપર હતા, એટલે બેઠા બેઠા રાંધવાનું થતું. એટલે બેસીને લાંબો સમય રોટલા કે રોટલીઓ બનાવવાનું થાય તો પણ કંઈ ઢીંચણ ઉપર કોઈ ભાર આવતો નહીં. પરંતુ હવે ઊભા થાય છે એટલે કલાક, 1.5 કલાક સતત ઊભા રહેવાનું થાય છે. ક્યાંકના ક્યાંક મુસાફરીની અંદર પણ, જો બસ વગેરેમાં મુસાફરી કરતા કે ટ્રેનમાં પણ સતત ઊભા રહીને મુસાફરી કરવાની થાય છે. આ બધા કારણો છે એક આ ઢીંચણ વગેરેના દુખાવાના પણ. વધુ મુસાફરી, જેટલી વધારે મુસાફરી કરશું એટલો આપણા શરીરમાં વાયુ વધતો હોય છે. એટલે અત્યારે અપડાઉન વગેરે, આપણી જે નોકરીનું સ્થળ છે એ દૂર હોય તો અપડાઉન, મેં એવું પણ જોયું છે ઘણા કેટલાક લોકો 100 કિલોમીટરના રોજના અપડાઉન કરતા હોય છે. 100 કિલોમીટર જવું, 100 કિલોમીટર આવવું, એટલે કે 200 કિલોમીટર રોજનો પ્રવાસ એ આપણા શરીરમાં વાયુને વધારી દેશે. જેને સતત બોલવાનું કામ થતું હોય છે, જેમ કે શિક્ષકગણ વગેરે, તો એમને પણ શરીરમાં વાયુ વધશે. તો એમનું ભોજન એ મુજબનું સેટ કરવું જોઈએ જેથી વાયુ ન વધે. બીજું છે મળમૂત્રના વેગને રોકવો. ક્યાંકના ક્યાંક એવી પરિસ્થિતિમાં ફસાઈએ કે પ્રવાસ દરમિયાન, મુસાફરી દરમિયાન આપણે આ મળમૂત્રના વેગોને રોકવા પડે છે. તો એ પણ એક પ્રકારે આ વાત વૃદ્ધિના કારણો છે જેને આપણે ત્યાગ કરવો જોઈએ. અહીંયા આપણે સંધિવાત કેમ થાય છે અને એના શું કારણો છે, શું લક્ષણો છે, એની સાધ્યતા, એની ટ્રીટમેન્ટ કેવી રીતના કરવી જોઈએ,
અને શું ખાવું પીવું જોઈએ વગેરે વાત કરી લીધી છે. આપના પરિવારમાં કે આપની આસપાસ કે આપને પોતાને જો આ રોગ હોય તો આપ સરકારી કોઈ પણ આયુર્વેદની હોસ્પિટલ કે એના દવાખાના છે આપની નજીકમાં ક્યાંક ના ક્યાંક હશે. આપ સર્ચ કરી ગૂગલ ઉપર વગેરે મેળવી શકો છો માહિતી, અને ત્યાં જઈ અને ફ્રી ઓફ ટ્રીટમેન્ટ થતી હોય છે. તો આ ચિકિત્સાનો લાભ લઈ શકાય છે. આ સિવાય પણ અન્ય કેટલાક ઘણા પ્રાઇવેટ દવાખાના હોય છે. તો આવી આયુર્વેદ ટ્રીટમેન્ટ લઈ અને આપ સ્વસ્થ રહો એ જ ભગવાન ધન્વંતરીને પ્રાર્થના. ધન્યવાદ.